અને એ સુખની અણસાર મળે એ વાત સાંભળવા જવાય આપણે તૈયાર નથી. અટાણના સમયમાં માણસને સત્સંગમાં જવું ગમતું નથી. સત્સંગમાં જવા માટેનો ટાઈમ નથી મળતો. ટાઈમ તો છે, પણ એનો મતલબ એ થાય છે કે આશાના પાસથી બંધાણો છે, એટલે એ વિષયની આસક્તિમાં રહી અને ઓ તરફ જઈ શકતો નથી. આ આશા પાસે બંધાણો છે એનો એ પુરાવો છે. નકર ડોહીના દાડામાં જવાનો સમય મળતો હોય ને સત્સંગમાં ન મળે. પર્યટન કરવા જવાનો સમય મળતો હોય ને સત્સંગનો ન મળે. હરવા ફરવાનો બીજો સમય મળતો હોય ને સત્સંગનો ન મળે. સગા સંબંધીમાં વ્યવહાર હાંસવવાનો સમય મળતો હોય ને આ ન મળે. અરે આભળવા જવા થાય ઉતાવળો કે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જવું શું કરી હજી નથી આવ્યા ટાણા. આભળવા જવું હોય તો હવની મોર ખંભે ફાળીઓ નાખે કે અમારે એમ તો થોડોક વ્યવહાર હતો, જવું પડે ને, હારા નહરે કામે જવું પડે ને. ત્યાં બધી તૈયારી. સત્સંગમાં જવું કે અમારે આવ્યા નથી હજી. આનો અર્થ એવો થાય છે કે આ જીવ આશાના પાસથી બંધાયેલો છે. આવા દોરડે બંધાયેલા જીવને એ મમત્વના દોરડામાંથી મુક્ત કરીને પરમપદની પ્રાપ્તિ કરાવનાર, આ સુખની અણસાર આપનાર, અણસાર આપીને પ્રાપ્ત કરાવનાર જો હોય